વલસાડ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આજે એક સાથે 4 થી 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ખોડિયાર હોટલ નજીક અચાનક રખડતા ગાયો અને ભેંસો રસ્તા પર આવી જતા વાહન ચાલકોએ બ્રેક મારતા પાછળથી આવી રહેલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તમામ વાહનોને નુકસાન પહોંચ્યું છે અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી। સ્થાનિકોએ રખડતા પશુઓના કારણે વારંવાર બનતા અકસ્માતોને લઈને તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ કરી છે। ખોડિયાર હોટલની સામે ત્યાં હાઈવે ઉપર આગળ બે ગાડીએ બ્રેક મારી હતી। મારી આગળ એક ફાઈવ ચાલતી હતી, મારા બે વચ્ચે ડિસ્ટન્સ હતું ખાસું, અને પાછળથી જે ઇકોવાળાએ મારામાં ઠોકી દીધી અને એની પાછળ હતી ફોર્ચ્યુનર એટલી સ્પીડમાં આવીને એ બધાને ધક્કો મારીને આ બધું ડેમેજ કર્યું।